જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે યુનિફોર્મ સિવિલ કોડ 2025 વિશે વાત કરીશું, જે ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયું છે અને બીજું રાજ્ય છે તે આપણું ગુજરાત બનવા જઈ રહ્યું છે. તેના માટે એક સમિતિ પણ બનાવવામાં આવી છે. તો આ શું છે અને આને રિલેટેડ કયા કયા પ્રશ્નો છે તે પરીક્ષાઓમાં પૂછાઈ શકે તે આપણે બધી જ માહિતી આ વિડીયોમાં મેળવીશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. તો અધ્યક્ષ કોણ છે? રંજના દેસાઈ છે, જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે. અને પૂછવામાં આવે કેટલા લોકોની સમિતિ બનાવવામાં આવી છે, તો 5 સભ્યોની સમિતિ છે તે બનાવવામાં આવી છે. આ સાથે આઝાદી બાદ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ઉત્તરાખંડ બાદ દેશનું બીજું રાજ્ય બનશે ગુજરાત. ઉત્તરાખંડ છે તે પ્રથમ રાજ્ય બન્યું છે અને બીજું બનશે આપણું ગુજરાત. યુનિફોર્મ સિવિલ કોડ અથવા સમાન નાગરિક સંહિતાનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ 44માં કરવામાં આવ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી એ શું છે? તો તે યુનિફોર્મ સિવિલ કોડ અથવા સમાન નાગરિક સંહિતા સમગ્ર દેશ માટે એક કાયદો સુનિશ્ચિત કરે છે. એક દેશ એક કાયદો, જે તમામ ધાર્મિક અને આદિવાસી સમુદાયોને તેમની વ્યક્તિગત બાબતો જેમ કે મિલકત, લગ્ન, વારસો, બાળક દત્તક લેવું વગેરે જેવી દીવાની બાબતોમાં દેશના દરેક ધર્મ, જાતિ, લિંગ તથા ભાષાના લોકો પર સમાન રૂપથી કાયદો છે તે લાગુ પડશે. આનો અર્થ એ થયો કે ધર્મ પર આધારિત હાલના જે અંગત કાયદાઓ છે, જેમ કે હિન્દુ મેરેજ એક્ટ 1955, હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ 1937 એ લાગુ રહેશે નહીં. તેની જગ્યાએ યુસીસી આવી જશે. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 44માં યુનિફોર્મ સિવિલ કોડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. અનુચ્છેદ 44 ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે. અનુચ્છેદ 44 એ શું છે? ભારતીય બંધારણમાં ભાગ 4ના અનુચ્છેદ 44માં નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ વિશેની જોગવાઈ કરવામાં આવી છે. આ અનુચ્છેદની જોગવાઈ અનુસાર ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો લાગુ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે તેવું દર્શાવેલું છે. યુનિફોર્મ સિવિલ કોડનું મૂળ અને ઇતિહાસ આપણે જોઈએ તો ભારતના વસાહતી યુગમાં સમાન નાગરિક સંહિતાની ચર્ચાઓ જોવા મળી હતી. વસાહતી ભારતમાં બ્રિટિશ સરકારના 1835ના અહેવાલમાં ગુનાઓ, પુરાવાઓ અને કરારો સહિત ભારતીય કાયદાના એક સમાન સંહિતાકરણની માંગ કરવામાં આવી હતી. જોકે ઓક્ટોબર 1840માં લેક્સ લોકી રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમોના અંગત કાયદાઓને સંહિતાકરણમાંથી બાકાત રાખવા જોઈએ. બી.એન. રાવ સમિતિની રચના થઈ હતી. તેના વિશે જોઈએ. બ્રિટિશ શાસનના અંતમાં અંગત મુસદ્દાઓને લગતા કાયદામાં થયેલા વધારાના કારણે સરકારે વર્ષ 1941માં હિન્દુ કાયદાને સંહિતા બનાવવા માટે બી.એન. રાવ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિનું કામ હિન્દુ કાયદાઓની આવશ્યકતાના પ્રશ્નની તપાસ કરવાનું હતું. આ સમિતિએ શાસ્ત્રો અનુસાર એક કોડિફાઈડ હિન્દુ કાયદાની ભલામણ કરી હતી, જે મહિલાઓને સમાન અધિકાર આપશે.
સમિતિએ 1937ના કાયદાની સમીક્ષા કરી અને હિન્દુઓ માટે લગ્ન અને ઉત્તરાધિકારના નાગરિક સંહિતાની પણ માંગણી કરી હતી. રાવ સમિતિના અહેવાલનો ડ્રાફ્ટ ડૉક્ટર બી.આર. આંબેડકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિને સુપરત કરવામાં આવ્યો હતો. આ સમિતિની રચનાના પરિણામે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો એટલે કે જે આ હિન્દુ સક્સેશન એક્ટ 1956 જે વર્ષ 1956માં અમલમાં આવ્યો હતો. યુનિફોર્મ સિવિલ કોડ શા માટે જરૂરી છે તે આપણે સમજીએ. તો યુનિફોર્મ સિવિલ કોડનો એક ઉદ્દેશ્ય મહિલાઓને સશક્તિકરણ કરવાનો અને ધાર્મિક લઘુમતીઓ સહિત સંવેદનશીલ વર્ગોનું રક્ષણ કરવાનો છે. એક દેશ એક કાયદો હશે તો રાષ્ટ્રવાદની લાગણી પણ પ્રબળ બનશે. યુનિફોર્મ સિવિલ કોડના કારણે વિવિધ કાયદાઓને સરળ બનાવવામાં પણ મદદ મળશે. ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જાતિ અને ધર્મના આધારે જુદા જુદા કાયદા અને લગ્ન કાયદા છે. આ અલગ અલગ કાયદાઓ અને મેરેજ એક્ટના કારણે સામાજિક માળખું છે તે બગડી ગયું છે. આ કારણોસર દેશમાં લાંબા સમયથી યુનિફોર્મ સિવિલ કોડની માંગ કરવામાં આવી રહી હતી. યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ તમામ જાતિઓ, ધર્મો, વર્ગો અને સંપ્રદાયોને સમાન વ્યવસ્થા હેઠળ લાવવાનો પ્રસ્તાવ છે. યુનિફોર્મ સિવિલ કોડની માંગનું એક મોટું કારણ એ છે કે અલગ અલગ કાયદાઓને કારણે ન્યાયિક વ્યવસ્થાને પણ અસર થાય છે. હાલમાં લોકો લગ્ન, છૂટાછેડા જેવા અનેક મુદ્દાઓના સમાધાન માટે પર્સનલ લો બોર્ડમાં જાય છે. ગોવા અને ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ છે. તેના વિશે વાત કરીએ તો અત્યાર સુધી યુનિફોર્મ સિવિલ કોડ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય ગોવા હતું. ગોવાએ 1961માં પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયા પછી ગોવા સિવિલ કોડ તરીકે ઓળખાતા તેનો સામાન્ય પારિવારિક કાયદો જાળવી રાખ્યો હતો, ગોવા સિવિલ કોડ. જ્યારે ઉત્તરાખંડ આઝાદી બાદ યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરનાર પ્રથમ રાજ્ય છે તે બન્યું છે. હવે આપણે થોડા MCQ જોઈ લઈએ જેથી પરીક્ષામાં આ રીતે પૂછાય તો તમને ખ્યાલ આવી શકે. યુસીસીનું પૂરું નામ અથવા તો પૂર્ણ સ્વરૂપ છે તે શું છે? યુસીસી એ શું થશે? યુનિફોર્મ સિવિલ કોડ. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. યુસીસીનું પૂરું નામ ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે. યુસીસી કાયદાનો હેતુ એ શું છે? તો કાયદાનો હેતુ છે બધા ધર્મો માટે એક જ કાયદો હોવો જોઈએ, એટલે કે ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. યુસીસી બંધારણના કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે? તો આપણે આગળ વાત કરી ગયા અનુચ્છેદ 44. બી ઓપ્શન સાચો ઉત્તર છે. યુસીસી બંધારણના કયા ભાગ સાથે સંબંધિત છે? તો તે કયા ભાગમાં આવે છે? ભાગ 4માં. તેમાં રાજ્યનીતિના નિદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ થયેલો છે ભાગ 4માં. અને અનુચ્છેદ પૂછે તો 44 યાદ રાખજો. બંધારણ અનુચ્છેદ 44 એ શેનો છે? તો તે સમાન નાગરિક સંહિતાનો છે. બી ઓપ્શન સાચો ઉત્તર છે. યુસીસી કાયદાના અમલ પછી સમાજમાં શું બદલાવ આવશે? તો સમાજમાં છે તે બધા ધર્મો માટે એક જ કાયદો હશે. સ્વતંત્રતા પહેલાં યુસીસી કાયદો લાગુ કરનાર રાજ્ય કયું છે? સ્વતંત્રતા પહેલાં યુસીસી કાયદો જે લાગુ કર્યો હોય તેવું રાજ્ય છે ગોવા. પોર્ટુગીઝોએ 1867માં ગોવામાં યુનિફોર્મ સિવિલ કોડની લાગુ કર્યો હતો. તો કોણે કર્યો હતો? પોર્ટુગીઝોએ કર્યો હતો. સ્વતંત્રતા પછી યુસીસી કાયદો લાગુ કરનાર રાજ્ય કયું છે? તો પ્રથમ રાજ્ય બન્યું છે ઉત્તરાખંડ. ઓપ્શન બી.
સ્વતંત્રતા પછી યુસીસી કાયદો લાગુ કરનાર બીજું રાજ્ય કયું બનશે? તો બીજું રાજ્ય છે તે આપણું ગુજરાત બનશે. તેના માટે સમિતિ પણ બની ગઈ છે અને આગળની કાર્યવાહી છે તે ચાલુ છે. ઉત્તરાખંડમાં યુસીસી માટે ક્યારે અને શું થયું તે જોઈએ. તો ત્યાંના સીએમ છે પુષ્કરસિંહ ધામીએ 2022ની ચૂંટણીના એક દિવસ પહેલાં યુસીસીની જાહેરાત કરી હતી. ક્યારે? 2022માં. સરકાર બનાવ્યા બાદ માર્ચ 2022ના પ્રથમ કેબિનેટમાં સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. કમિટીએ ઓફલાઈન અને ઓનલાઈન 2.5 લાખ લોકો પાસેથી 20 લાખ સૂચનો મળ્યા હતા. તો સર્વે કરવામાં આવ્યો જેમાં ઓનલાઈન અને ઓફલાઈનનો ઉપયોગ થયો. 2.5 લાખ લોકો સાથે સંપર્ક કરી અને 20 લાખ સૂચનો છે તે એકત્રિત કરવામાં આવ્યા. યુસીસી બિલ 6 ફેબ્રુઆરી 2024ના રોજ વિધાનસભામાં છે તે રજૂ કરવામાં આવ્યું. 7 ફેબ્રુઆરી 2024ના રોજ તે પસાર થઈ ગયું હતું. રાષ્ટ્રપતિએ 11 માર્ચ 2024ના રોજ યુસીસી બિલને મંજૂરી આપી હતી. અમલીકરણ સમિતિએ 18 ઓક્ટોબર 2024ના રોજ સરકારને નિયમો સબમિટ કર્યા હતા. નિયમોને 20 જાન્યુઆરી 2025ના રોજ કેબિનેટની મંજૂરી મળી હતી. તો 20 જાન્યુઆરી 2025થી યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ છે તે ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયું છે. યુનિફોર્મ સિવિલ કોડથી શું બદલાશે તે આપણે 5 મુદ્દામાં જોઈએ. પ્રથમ છે પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. પુત્ર હોય કે પુત્રી હોય બંનેને સમાન અધિકાર. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો યુનિફોર્મ સિવિલ કોડ તે વ્યક્તિની મિલકતને પત્ની અને બાળકો વચ્ચે સમાન રૂપે વહેંચવાનો અધિકાર આપે છે. આ સિવાય તે વ્યક્તિના માતા પિતાને પણ મિલકતમાં સમાન અધિકાર મળશે. પતિ અને પત્નીને છૂટાછેડા ત્યારે જ આપવામાં આવશે જ્યારે બંને પાસે સમાન આધાર અને કારણો હોય. જો માત્ર એક જ પક્ષ કારણ આપે તો છૂટાછેડા છે તે મંજૂર કરવામાં આવશે નહીં. જો ઉત્તરાખંડમાં રહેતા કપલ્સ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તો તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો કે આ સેલ્ફ ડિક્લેરેશન જેવું હશે. જો બાળક લિવ ઇન રિલેશનશિપમાંથી જન્મ્યું હોય તો તેની જવાબદારી લિવ ઇન કપલની રહેશે. બંનેએ પોતાનું નામ પણ તે બાળકને આપવાનું રહેશે. કોને યુનિફોર્મ સિવિલ કોડથી લાગુ ન પડે? તો અનુસૂચિત જનજાતિને યુસીસીના નિયમો અને કાયદામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે. તો એસટી વર્ગ છે તેને આ લાગુ નહીં પડે. આ સિવાય ટ્રાન્સજેન્ડર અને ધાર્મિક બાબતો જેમ કે પૂજાના નિયમો અને પરંપરાઓ સાથે કોઈ ચેડા છે તે કરવામાં આવ્યા નથી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે યુસીસી બંધારણના કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે? બીજું, સ્વતંત્રતા પછી યુસીસી કાયદો લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? 3. સ્વતંત્રતા પહેલાં યુસીસી કાયદો લાગુ કરનાર રાજ્ય કયું હતું? અને સ્વતંત્રતા પછી યુસીસી કાયદો લાગુ કરનાર ગુજરાત કેટલામું રાજ્ય બનશે? તો 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.